સાગરમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે। ક્યાંક પવનની ગતિ જોવા મળી રહી છે, ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ વરસી રહ્યા છે। હવે ગુજરાત પર વાવાઝોડાની અસરની જો વાત કરવામાં આવે તો ગુજરાતવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે અરબ સાગરમાં ઓમાનથી 200 કિલોમીટર દૂર છે અને હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે આ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે, પરંતુ તેની સાથે સાથે તે દરિયામાં જ નબળું પડશે અને આવતીકાલે આ શક્તિ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે અને કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદ વરસશે, તો ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા રહેવાની શક્યતાઓ છે, તો અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 10મી ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા અને દરિયા કિનારે ન જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે આ દિવસો દરમિયાન દરિયામાં કરંટ જોવા મળી શકે છે અને ઊંચા મોજા ઉછળી શકે છે। તો હવે ગુજરાતવાસીઓએ શક્તિ વાવાઝોડાને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં ખૂબ જ ઓછી જોવા મળશે। આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।